સવારમાં ટમેટાનું ખાટું મીઠું શાક ને રોટલી બનાવી નાખી. શક્તિભાઈનું ટિફિન રેડી કરી નાખ્યું ને એટલામાં ત્યાં તો રુદ્રભાઈ જાગી ગયા. એટલે જાગીને સરસ મજાના એને ચા પાઈ દીધા ને નાસ્તો કરી દીધો અને પછી એને તૈયાર કરી દીધા. એટલે એ જાય છે હવે બાળ મંદિરે. એને પૃથ્વીભાઈ મૂકી આવે છે બાળ મંદિરે. તો હવે પાછું થોડી વાર થઈ એટલે પછી પાછો ભાઈ આવી ગયો બાળ મંદિરેથી. એટલે થોડી વાર રમ્યો મસ્તી કરી એને. અને પછી બપોરે તો જમવા જેવું તેવું. અને પછી સાંજ પડતા ચા બનાવી નાખી જાજી એટલે નાસ્તો કરાય. ચાને નાસ્તો બધો કરી નાખ્યો. ને આજે મારે બનાવવાનો હતો ચેવડો. એટલે મેં ચેવડો બનાવ્યો તે મમરા નાખી દીધા છે. એમાં ઝીણા ઝીણા ભૂંગળા સાંતળી નાખ્યા. પછી પાછા સરસ મજાના સિંગના દાણા લાલ થાય ત્યાં સુધી ઓલા કરીને નાખ્યા. અને અંદર હળદર મીઠું ધાણા જીરું સેજ ઊમથું નાખીને લીમડાના પાન નાખીને વઘાર કરી નાખ્યો. અને ચેવડો તૈયાર થઈ ગયો. એમાં ઉપરથી થોડોક મસાલો નાખ્યો ચેવડાનો. અને સરસ મજાનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે. સાંજ પડતાની સાથે શક્તિભાઈ સ્કૂલેથી આવ્યા એટલે રુદ્રભાઈની 2 મેગી ખાવા બેસી ગયા. અને રાતે તો પછી અમારે હલકું ફૂલકું ડિનર કર્યું. એટલે કે દાળ ભાત બનાવીને સરસ મજાનું ખાઈ લીધું. થેન્ક યુ.